ચલો આપણે એમસીક્યુ આવ્યા હતા ને હા ચાલો શું કીધું છે અહીંયા એસી પરિપથમાં વોલ્ટેજ 5 ઓમેગા ટી અને પ્રવાહ 2 sin t હોય sin t તો ના પણ ઓમેગા ટી જોવું જોઈએ ને શું છે 2 sin ઓમેગા ટી એમ્પિયર હોય તો પાવર કેટલો પાવર થાય 0 શા માટે પાવર હું લખીએ VRMS IRMS cos phi ને phi કેટલો મળે છે અહીંયા આપણને pi/2 એટલે પાવર કેટલો થશે જો નીટમાં આવા એમસીક્યુ પૂછાઈ ગયેલા છે ખબર પડી પાવર ફેક્ટર ના હિસાબે પાવર કેટલો થાય તે વસ્તુના એટલે અહીંયા જવાબ તમારો થશે 0 ચલો આમાં પણ ગોતો ચાલો 2.5 કેટલો આવશે અહીંયા VRMS IRMS cos phi અહીંયા તમે લખે કોને કે V0 I0/2 તો V0/√2 અને I0/√2 cos pi/3 pi/3 એટલે 60 cos 60 ની કિંમત 1/2 એટલે કે 100 ગુણ્યા 100 અને ભાગ્યા 2 ગુણ્યા 2 એટલે 2 માં 50 50 આવે સર મિલી વોલ્ટ મિલી એમ્પિયર માં એવું તો ઓકે મિલી એમ્પિયર માં તો 10 ની -3 ઘાત વડે ગુણી નાખવાનું એટલે શું આવશે 2.5 વોટ આગળ એસી અને ડીસી એમીટર માપતો નથી એસી પ્રવાહ જે છે તે ડીસી એમીટર થી મપાતો નથી કારણ શું છે ડીસી શું આપે તમને એવરેજ મૂલ્ય આપે શું આપે એવરેજ સરેરાશ મૂલ્ય આપે એસી નું સરેરાશ કેટલું થાય 0 થાય ને જેટલું પ્લસ હોય એટલું માઇનસ હોય સરેરાશ કેટલું થઈ જાય 0 એટલે કે એસી પ્રવાહ તમારે માપવો હોય ત્યારે તમારે ડીસી એમીટર ચાલે નહીં શું છે એસી પ્રવાહનું એક આવર્તકાળ પર સરેરાશ મૂલ્ય 0 હોય છે એસી પ્રવાહ તમને આપેલો છે તો આરએમએસ મૂલ્ય આઈઆરએમએસ I0/√2 એટલે કે 4/√2 2√2 હાલો પ્રવાહનું મહત્તમ મૂલ્ય કેટલા સમય પછી થાય T બરાબર કેટલા સમય પછી થાય પાય લખવાના રહી ગયા છે પાય તો આવશે ને અહીંયા તો સાહેબ T 1/400 શું થાય અહીંયા આપણને ખબર જ છે આપણે પ્રવાહ આ રીતે આમ દોરીએ મેક્સિમમ મૂલ્ય કેટલા સમય થાય T/4 T/2 થોડું આવે T/4 સમય તો T/4 તો ઓમેગા આપેલું છે ને ઓમેગા બરાબર કેટલું આપેલું છે 200 પાય હશે ઓકે કેમ કે અહીંયા તમને કઈ પાય આપેલું નથી એટલે ઓકે એટલે આ 2π/t અને આ 200 પાય એટલે t બરાબર કેટલું આવે તમારે 1/100 એટલે કે T/4 બરાબર 1/400 આપણે આ રીતના કરો તો હે આપણે સર I બરાબર 100 લઈ લો ડાયરેક્ટ કારણ કે સર મહત્તમ મૂલ્ય 100 જ થઈ કરશે હો સારું કે સર આપણે પ્રવાહ બરાબર 100 લઈ લો ડાયરેક્ટ એ સાહેબ કે મહત્તમ મૂલ્ય 100 જ થાય ને પ્રવાહનું મહત્તમ મૂલ્ય 100 આવડે પ્રવાહનું મહત્તમ મૂલ્ય નથી ગોતવાનું કીધું કયા સમયે થશે એ ગોતવાનું કીધું છે એટલે સાહેબ એટલે લઈ લો તારું કે પ્રવાહનું મૂલ્ય મહત્તમ મૂલ્ય 100 તો sin θ બરાબર 1 કરવું પડે ખૂણો બરાબર π/2 કરવું પડે એ હાલે હા એ રીતે એમ એ પણ ચાલે ખૂણો બરાબર π/2 કરો મેક્સિમમ થાય
એની કરતા આ હેલું પડે, ફટાફટ થઈ જાય. ચાલો આગળ. 50 હર્ટ્ઝ આવૃત્તિ તમને આપેલી છે, આરએમએસ મૂલ્ય 10 છે. આઈઆરએમએસ કેટલું છે? 10. તો પ્રવાહને શૂન્ય થી મહત્તમ થવા માટે લાગતો સમય અને મહત્તમ પ્રવાહ. ચલો શૂન્ય થી મહત્તમ થવા એટલે T/4. ઓકે, તો એ તો આપણને ખબર છે ને, T બરાબર શું છે? 1/f. 1/4f એવું થઈ ગયું ને. અને 4 ગુણ્યા 50 એટલે 1/200 એટલે 5 ગુણ્યા 10⁻³ થાય. 14. થાય ને? હા. ઓકે, એટલે અહીંયા બધે જ્યાં જ્યાં નથી ત્યાં ગુણાકારની નિશાની મૂકી દેવી. પછી હું તમને આપ્યું મેક્સિમમ મૂલ્ય, તો આઈઆરએમએસ 10 આપ્યું, તો I0/√2. તો I0 કેટલું થાય? 10√2 એટલે કે 14.14. ઓપ્શન નંબર ડી. E બરાબર E0 cos ઓમેગા t. એસી વોલ્ટેજ નું મહત્તમ મૂલ્ય 10 છે, મેક્સિમમ 10 આપ્યું છે ને આવૃત્તિ 50 આપેલી છે. તો T બરાબર 1/600 સેકન્ડ દરમિયાન વોલ્ટેજ નું મૂલ્ય કેટલું થાય? આવૃત્તિ ઉપરથી આવર્તકાળ કેટલો મળે? 1/50. T ના છેદમાં 600 એટલે શું થયું? બોલો. કઈ નો કરાય, મૂકી દેવાય, સૂત્ર આપેલું છે બધી વસ્તુનું. તો E બરાબર E0 મેક્સિમમ મૂલ્ય 10 આપ્યું એટલે 10 cos ઓમેગા એટલે કે 2π/t. અથવા તો ડાયરેક્ટ તમે અહીંયા લખી શકો, આની જરૂર ન પડે, 2πf કરી શકો ને. થાય 10 cos 2π ને f કેટલું છે? 50 into t. તો t કેટલો ગોતવાનો છે તમારે હવે? 1/600. 1 0 1 0 5 1 5 15 સોરી 5 એક જ મિનિટ, પેલા અહીંયા ઉડાડો 3 એટલે અહીંયા 30 વચ્ચે. ઓકે, 6 5 30 એટલે π/6. π/6 એટલે √3/2. √3/2 એટલે જવાબ તમારો કેટલો થાય? 5√3. આપેલું એટલે કિંમત મૂકી જ દેવાની. એસી નું ડીસી માં રૂપાંતર, રેક્ટિફાયર. ડીસી નું એસી માં ઇન્વર્ટર. એસી નું ડીસી માં શું જવાબ આવશે? રેક્ટિફાયર આવશે ને. ઓકે, કરવાની પ્રક્રિયા તો કયું આવશે? થશે ને. આગળ ગણો. બોલો. બલ્બ મહત્તમ 50% પાવર વાપરે તો પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત 50% પાવર વાપરે છે. સર π/3. π/3 શું આવે? જો 50% પાવર આપેલો, મતલબ પાવર ફેક્ટર આપેલો કે હું. ઓકે, નો ખબર પડે તો મેક્સિમમ પાવર ના 50% એટલે કે પાવર બરાબર કેટલો છે? Pmax/2. પાવર બરાબર શું લખાય? V0 I0 cos 5/2 અથવા તો VRMS પણ લખી શકો ને તમે. VRMS IRMS cos 5 ને આને તમે શું લખી શકો? VRMS IRMS મેક્સિમમ લખવું હોય તો VRMS IRMS cos 5 તો ઉડી જશે. cos 5 તમારે કેટલું થાય? 1/2. 1/2 ખૂણો કેટલો હોય? 60 એટલે કે π/3. ઓકે,
RMS મૂલ્ય ફટાફટ બાય √2 એટલે 14.141 ભાગ્યા 1.41 એટલે કે 100 અને આવૃત્તિ ઓમેગા બરાબર 2πf બરાબર 628 પાઈ કરી નાખો અહીંયા પણ ઓપ્શનમાં ક્યાંય પાઈ આપેલું છે નહીં. ઓકે 628 આપ્યું ને તો પાઈ આવી જાય ને પાછું કે 628 આપેલું છે એટલે પાઈ ને હશે. ઓકે આના અડધા કરો તો 314 એટલે 3.14 એટલે 100 થઈ ગયું ને. કેટલું થઈ ગયું બંને 100 ચોક કોઇલ કોને કહેવાય? જેનો ઇન્ડક્ટન્સ વધારે હોય. શું હોય? ઇન્ડક્ટન્સ વધારે હોય ને અવરોધ ઓછો હોય. ગમે ત્યાં ચોક કોઇલ વાપરવામાં આવે એનો મતલબ શું થયો? ઇન્ડક્ટરના કારણે નો રિએક્ટન્સ વધારે હોય. શું હોય? એટલે ઇન્ડક્ટન્સ વધારે હોય તો રિએક્ટન્સ વધારે હોય એમ એક રીતે. તો પડી કે નહીં? જેનો હાઈ શું કહેવાય ઇન્ડક્ટિવ રિએક્ટન્સ હોય એને ચોક કોઇલ તરીકે વાપરવામાં આવે છે. ઓકે તમે સાંભળ્યું છે જૂની ટ્યુબલાઇટ આવતી એમાં ચોક આવતો ખબર છે? જૂની ટ્યુબલાઇટ આવતી એમાં ગોળ કલર નાનો ચોક આવતો એમ ટ્યુબલાઇટ ઉડી જાય એટલે ચોક ફેરવતા. ઓકે એક પ્રકારનો ઇન્ડક્ટર હોય. ચાલો ચોક કોઇલ શેનો કંટ્રોલ કરે? હે એસી નો કંટ્રોલ કરે ને. એસી ચેપ્ટર જ છે એટલે એસી જ કરવાનું છે. ચાલો RL શ્રેણી પરિપથમાં અવરોધ અને ઇન્ડક્ટર વચ્ચેનો વોલ્ટેજ 200 અને 150 હોય તો એસી નો વોલ્ટેજ શું લખાય? √ VR² પ્લસ VL². 90 નો કળા તફાવત હોય ને. VL માઇનસ VC હોય પણ VC અહીંયા કઈ આપેલો છે નહીં એટલે બે જ વસ્તુ આવશે. આખું સૂત્ર લખવું હોય તો VL માઇનસ શું લખી નાખાય અહીંયા VC પણ VCC અહીંયા છે ને એટલે ડાયરેક્ટ VL જ લખવાનું રહેશે. ઓકે એટલે અહીંયા 200 નો વર્ગ પ્લસ 150 નો વર્ગ આ કેટલું થશે તમારા માટે? બોલો 200 એટલે 2 નો વર્ગ 4 ગુણ્યા 10 ની 4 ઘાત એટલે મીંડા જ કરી નાખો ને 1 2 3 4. 150 એટલે 225 બીજા બે મીંડા 4 એટલે અહીંયા 6 2 5 625 ગુણ્યા 100 625 એટલે 25 ને 100 એટલે 0 એટલે 250 થાય ને. કેટલો આવશે? 250. તો બીજી એક જોડ યાદ રાખીએ તો 15 20 અને 25. આગળ માત્ર ઇન્ડક્ટર માત્ર કેપેસિટર ધરાવતી એસી પરિપથમાં સમાન પ્રવાહ વહે છે. પ્રવાહ કેવો આપ્યો છે? સરખો. તો એસી વોલ્ટેજ ની આવૃત્તિ વધારતા પ્રવાહ અનુક્રમે શું થાય? ઘટે વધે. શું થાય? જો ઇન્ડક્ટર હોય તો શું થાય? ઘટે. શું કરતો છે આપણે? પ્રવાહ I બરાબર આપણે શું લખીએ છીએ? V/R. અહીંયા V/Z કરીએ. શું કરીએ? Z. તો બે વસ્તુ આવશે. ઇન્ડક્ટર લ્યો એના માટે ઇન્ડક્ટર માટે લ્યો તો Z બરાબર શું લખાય? XL ઓમેગા L અથવા તો 2πfL. ઓકે તો શું થાય? આ વધે તો Z વધે. આ Z વધે તો પ્રવાહ ઘટે. હવે બીજા માટે લ્યો તમે. કોના માટે? કેપેસિટર માટે. આનો Z બરાબર શું લખે છે? XC એટલે 1/ωc અથવા તો 1/2πfc. તો આની આવૃત્તિ વધે તો અહીંયા ઘટે. અહીંયા Z ઘટે તો પ્રવાહ વધે. એટલે ઇન્ડક્ટર હોય ત્યારે ઘટે ને ઓલામાં વધે. કેપેસિટર કયા પ્રવાહનું વહન કરતું નથી? કયા પ્રવાહનું વહન ન કરે?
ડીસી આવે ને હા શું આવશે ડીસી પ્રવાહમાં આપણે ડીસી હતું ત્યારે કેપેસિટરમાં પ્રવાહ જવા દેતા નહોતા મોટા એસી છે તો જવા દઈએ છે ને શા હા. માટે કે ડીસી ડીસી શું હોય અચળ હોય કે નહીં ડીસી નો ગ્રાફ દોરે એટલે આપણે આ રીતના દોરે નામ હા એટલે એનો કઈ ઓમેગા હોય નહીં ઓમેગા શું થાય ડીસી માટે તો તમને એક વખત કહી દો ઓમેગા બરાબર 0 એના ઉપરથી એનો રિએક્ટન્સ કેટલો થઈ જાય 0 ઇન્ફિનિટી 1 upon ઓમેગા સી કરીએ કે નહીં હા એટલે ઇન્ફિનિટી થઈ જાય અવરોધ અનંત હોય તો પ્રવાહ પસાર ન થાય ને અવરોધ 0 હોય તો મેક્સિમમ પ્રવાહ પસાર થાય ને હા હા આગળ 20 વોલ્ટ ની એસી સપ્લાય છે આરએલ પરિપથ છે તેની વચ્ચેનો વોલ્ટેજ 12 વોલ્ટ નો હોય તો ઇન્ડક્ટર વચ્ચેનો વોલ્ટેજ 16 વોલ્ટ શું હોય 16 વોલ્ટ ઇન્ડક્ટર છે આગળનો આપ્યો છે અવરોધ તો શું કરવું પડે વી બરાબર અંડર ઓફ વીઆર સ્ક્વેર પ્લસ વીએસ આ વખતે ડાયરેક્ટ વીએલ સ્ક્વેર લખી દો ઓકે તો 20 ગુણ્યા 20 20 નો વર્ગ કરી નાખો અહીંયા 12 નો વર્ગ પ્લસ વીએલ નો વર્ગ તો વીએલ સ્ક્વેર બરાબર અહીંયા 400 માઇનસ 144 256 એટલે વચ્ચે 256 એટલે કે 16 થાય વીએલ છે ને હા 16 આગળ 0.5 ઇન્ડક્ટર છે 8 ફેરાડે કેપેસિટન્સ ને શ્રેણીમાં જોડતા એસી વોલ્ટેજ સાથે જોડેલા છે બંનેને શ્રેણીમાં તો એસી વોલ્ટેજ ની કઈ આવૃત્તિ પર માટે અહીંયા પ્રવાહ મહત્તમ થાય શું હશે પ્રવાહ મહત્તમ થાય તો પ્રવાહ મહત્તમ ક્યારે થાય પ્રવાહ મેક્સિમમ અનુનાદ વખતે એક્સએલ બરાબર એક્સી હા હા અનુનાદ થાય ત્યારે શું ગોતન છે કોણીય આવૃત્તિ ગોતન છે ને ઓમેગા રેડિયન પ્રતિ સેકન્ડ આપેલું છે ઓકે ઓમેગા એટલે 1 upon under root of LC 1 upon under root of 0.5 અને 8 ના અડધા 4 4 નું વર્ગમૂળ 2 એટલે 0.5 સર માઇક્રો ફેરેડે હશે કે માઇક્રો જ હશે તો જ અહીંયા 5000 જવાબ આવશે અહીંયા શું આવશે માઇક્રો જ હોય ગુણ્યા 10⁻6 ઘાત ઓકે એટલે 1 upon 4 નું વર્ગમૂળ કરી નાખો 4 ગુણ્યા 10⁻6 ઘાત એટલે કે 1000 ભાગ્યા 2 એટલે જવાબ તમારે 500 આવશે એલસીઆર પરિપથમાં સમાન અનુનાદિત આવૃત્તિ કેપેસિટરના 4 ગણો કરવામાં આવે તો ઇન્ડક્ટર આવૃત્તિ સમાન કેપેસિટર 4 ગણો કરવામાં આવે તો ઇન્ડક્ટર કેટલા ગણો કરવો પડે હે ચોથા ભાગનો ચોથા ભાગનો કરવો પડે 4 ગણો થોડો કરવો પડે હા ચોથા ભાગનો તો પડે કે ન પડે હા કઈ રીતે શું થાય આવૃત્તિનું સૂત્ર એફ બરાબર અથવા તો કોણીય આવૃત્તિ લ્યો તો ગમે બે વસ્તુ લ્યો શું થાય 1/2 પાઈ શું થાય બોલો અંડર રૂટ એલસી અંડર રૂટ એલસી શું થાય એલ ચલે છે 1/c લખાય ને આવૃત્તિ સમાન હા હા એટલે કે આ અચળ શું થાય ઓલું ચોથા ભાગનું કરવું પડે 4 ગણો કરે તો આ કરવું પડે ચોથા ભાગનું આરએલ પરિપથમાં 3 અવરોધ છે 4 ઇન્ડક્ટિવ રિએક્ટન્સ છે તો પાવર ફેક્ટર ને શું લખીએ પાવર ફેક્ટર r/5 બરાબર cos θ પાસેની બાજુ r આવશે અને કર્ણ એટલે z આવે r તમને 3 આપ્યો ને કર્ણ કેટલો થાય 3 4 હોય તો અંડર ઓફ 3 નો વર્ગ અને 4 નો વર્ગ એટલે 3/5.6 આવા એમસીક્યુ પણ નેટમાં પૂછાઈ ગયેલા છે ચલો આગળ એલસીઆર 3 પરિપથ આપી દીધા
બધાયના વોલ્ટેજ ઇન્ડક્ટર અવરોધ કેપેસિટર કે ઇન્ડક્ટર 4 6 અને 8 ઓકે 10 46 8 અને 40 ત્રણ આપેલા છે ને ઓકે શું છે 46 8 અને 40 હોય 10 એસી વોલ્ટેજ ચલો લખો v બરાબર અંડર રૂટ ઓફ વીઆર સ્ક્વેર અને અહીંયા વીએલ માઇનસ વીસી સ્કેર વીસી એટલે સ્ક્વેર 6 ચલો વીઆર કેટલો આપેલો છે અવરોધ 8 8 નો 8 64 આ છે 46 માઇનસ 40 એટલે 6 8 ને 6 એટલે કે 10 કેટલો થાય 10 8 6 અને 10 થાય ચલો આર એપો એલ એપો સી એપો તો પરિપથ માટે લઘુત્તમ ઇમ્પિડન્સ ની લઘુત્તમ કઈ આવૃત્તિ થાય કીધું છે ઇમ્પિડન્સ લઘુત્તમ કઈ આવૃત્તિ થાય કઈ આવૃત્તિ લઘુત્તમ થાય ઇમ્પિડન્સ નું સૂત્ર શું આવે આર સ્ક્વેર પ્લસ એક્સએલ માઇનસ એક્સી સ્ક્વેર તો મિનિમમ કેટલો હોય અવરોધ છે. અવરોધ જેટલો થાય કે ન થાય હા અવરોધ છે. આર માં તો કઈક પ્લસ જ કર્યું આ બંને હરખા કરી નાખો તો આ 0 થઈ જાય ને હા તો સર મેક્સિમમ મૂલ્ય મૂલ્ય 0 કરી શકો ને હા મતલબ આ બધી વસ્તુ હોય ક્યારે અનુનાદ સમય એક્સએલ બરાબર એક્સી એક્સી એટલે કે અનુનાદ સમય થયો હા એફ આવૃત્તિ કેટલી હોય 1/2 પાઈ અંડર રૂટ ઓફ એલસી આના ઉપરથી સૂત્ર આવ્યું હતું ને હા ઓકે એટલે એ બધી વસ્તુ વિચારવાની આમાં એસી માં દાખલા આવેલા જોઈએ પણ આવા જોઈએ ખાલી શું છે 1 મિલી 10⁻³ અને આ છે 0.1 અહીંયા પણ લગભગ મારા ખ્યાલથી માઇક્રો હશે શું છે માઇક્રો ફેરાડે હંમેશા આપણે કેપેસિટન્સ માઇક્રોમાં જ લેતા હોઈએ છીએ ઓકે તો 10⁻7 ને 3 10 ઘાત કેટલી ઘાત થઈ 10 10⁵ ભાગ્યા 2 પાઈ આપેલો છે એટલે માઇક્રો ચેન્જ કરી નાખું ચલો એલસીઆર માં વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત તમને કીધો છે આર તમને 10 આપ્યો છે ને ઝેડ 20 આપ્યો છે બોલો કઈ રીતે ગોતશો સીધી ને સાદી વસ્તુ છે પાવર ફેક્ટર cos થીટા r બાય z 10 બાય 20 1/2 કેટલો ખૂણો હોય 60 ચલો આ વખતે સર્કિટ વાળો દાખલો 20 બરાબર 20 ઓમેગા અને તમને આપે છે 2000 રેડી નો તો પ્રવાહ પ્રવાહ બોલો પ્રવાહ કેટલો થાય પ્રવાહ કેટલો થાય સર મળી જાય ને v બાય કઈ રીતે v બાય z વી બાય હા વી બાય v બાય z z કેટલો થાય હા સર અંડર રૂટ vr સ્કેર માઇનસ વીસી સ્ક્વેર એના પ્રમાણે આવી પેલા જશે. આવું બધું આપેલું હોય ને તો પેલા તમારે એક્સએલ અને એક્સી ગોતાય હા ઈ વાત સાચી. કે અહીંયા ઓમેગા એલ અને 1/ઓમેગા સી કે આ તમારે 2000 અને એલ તમને આપ્યો છે 5 × 10⁻³ એટલે 3 મીંડા 3 મીંડા એટલે 5 દુ 10 થયો અને ઓમેગા સી કેટલો થાય અહીંયા 2000 અને આપ્યું છે તમને 50 માઇક્રો 50 માઇક્રોફેરાડ 10⁻6 ઓકે તો 1 2 3 4 અને આ 5 મીંડા થયા તો 5 મીંડા થાય તો -1 ઘાત વધારે એટલે કે અહીંયા પણ 10 આવશે તો બંને જો એક્સએલ બરાબર એક્સી થઈ ગયું એટલે એનું ના થઈ ગયું એટલે આ વસ્તુ કેન્સલ થઈ ગઈ તમારા માટે તો પડી કે ન પડી તો હવે અવરોધ તમારે કેટલો થાય 6 r બરાબર 6 શું 6 + 4 ઇન્ડક્ટર નો અવરોધ એ આપેલો છે અહીંયા તમને જોવાનો 10 થાય ઓકે તો હવે તમારે પ્રવાહ I બરાબર v/r એટલે કે v/z લખો કે v/r બંને હરખું જ થશે
V તમને કેટલો આપ્યો છે 20 20 ને આ તમને આપેલો છે 10 એટલે તમારે કેટલો થશે 2 એમ્પિયર કેટલો જવાબ આવે 2 એમ્પિયર RL પરિપથ આપેલો છે કોઇલનો રિએક્ટન્સ અવરોધ કરતા √3 ગણો એટલે રિએક્ટન્સ XL બરાબર √3/R થઈ ગયું ને ઓકે તો વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળાત આપો તો cos θ R/Z R અને Z કેટલો થશે √R² પ્લસ 3R² થાય ને R² પ્લસ XL² કરો ઓકે R² પ્લસ 3R² તો 4R² એટલે 2R cos θ 1/2 π/3 હવે થાય કે ન થાય હા એ આગળ પ્રવાહ વોલ્ટેજ કરતા π/2 કળામાં પાછળ છે પ્રવાહ પાછળ ક્યારે જાય કઈ સર્કિટ હોય I હોય આ V હોય તો અહીંયા પાછળ આવ્યું ને એન્ટી ક્લોકવાઇઝ સોરી ક્લોકવાઇઝ ઇન્ડક્ટર તો કયો પ્રવાહ છે Inductor. ઇન્ડક્ટર હશે LCR માં ઇન્ડક્ટર અવરોધ કેપેસિટર ના વોલ્ટેજ 60 40 30 50 તો AC કેટલો થાય 50. તો હાલો ફટાફટ 50 ડાયરેક્ટ 50 ઇન્ડક્ટર અને કેપેસિટર નો બાદ કરો એટલે 30 30 ને 3 4 તો 5 50 LCR અનુનાદિત આવૃત્તિ માટે કેપેસિટન્સ બમણો કરતા ઇન્ડક્ટર L/2 અડધો હમણાં આવી ગયું L/2 આગળ શ્રેણી પથમાં ઇન્ડક્ટર અવરોધ અને કેપેસિટર ના વોલ્ટેજ 50 50 50 હોય તો LC પરિપથ નો વોલ્ટેજ LC વચ્ચેનો વોલ્ટેજ તમને કીધો 0 થાય ને તો 50 minus 0 થાય XL VL બરાબર VC થાય શું થાય VL minus VC બરાબર 0 ચલો એસી સપ્લાય ની આવૃત્તિ અનુનાદિત છે કઈ વસ્તુ છે અનુનાદિત છે તો કયું એમીટર શૂન્ય આવર્તન દર્શાવે કયું શૂન્ય આવર્તન દર્શાવે A1 દર્શાવે A2 દર્શાવે કે A3 શા માટે બોલો કયું 0 બતાવે A3 પણ કઈ રીતે શું લેવાય A3 બતાવે A1 કેમ નહીં A2 કેમ નહીં XL બરાબર XC થાય એટલે કે VL minus VC બંનેનું ટોટલ 0 થાય શું થાય ટોટલ 0 થાય આમાંથી પ્રવાહ હોય ને આમાંથી હોય પણ બંને વિરુદ્ધ દિશામાં એટલે કેન્સલ કરે એટલે આ બંને 0 ન હોય ટોટલ 0 હોય ચલો આમાં ગોતો બધી વસ્તુ આપેલી જ છે ખાસ બધી વસ્તુ ક્યારે ગોતો છે અનુનાદિત આવૃત્તિ આવૃત્તિ અને આવૃત્તિ એ પ્રવાહ બે વસ્તુ ચલો ફટાફટ વાર ન લાગવી જોઈએ B answer. બી આન્સર 2500 કયું આવશે 2500 કોણી આવૃત્તિ એટલે આવૃત્તિ 2500 કોણી આવૃત્તિ ને ઓલું 5 એમ્પિયર 5 એમ્પિયર 220 ભાગ્યા 44 હાલો સોલેનોઇડ એટલે ઇન્ડક્ટર થયું ને 100 વોલ્ટ ના ડીસી સાથે જોડતા 1 એમ્પિયર નો પ્રવાહ પસાર થાય છે જ્યારે 100 વોલ્ટ ના એસી સાથે જોડતા 0.5 એમ્પિયર નો પ્રવાહ પસાર થાય
એસી ની આવૃત્તિ 50 હર્ટ્ઝ હોય તો સોલેનોઇડ નો ઇમ્પિડન્સ અને ઇન્ડક્ટન્સ કેટલો હશે? ડીસી થાય છે સોલેનોઇડ માં? ડીસી થાય કોઈ દી? નો થાય. ન થાય તો હું લેવા થતો હશે ડીસી? ડીસી કેમાં થાય તો સોલેનોઇડ માં ન થાય તો? ડીસી થાય હેમાં? આપણે ડીસી ભણી જ ગયા ને. ડીસી હેમાં થાય? બેટરીમાં. બેટરીમાં? પસાર હેમાંથી થાય એમ કહું? એટલે નીકળે તો બધી બેટરી માંથી જ નીકળે ગમે એ હોય. પસાર હેમાંથી થાય? ડીસી પ્રવાહ હેમાંથી પસાર થાય? તો ડીસી નું કામ શું છે? આપણે કોઈ ડીસી વાપરે, ડીસી નું કામ શું છે? કઈક પસાર ક્યાંયથી ન થતો હોય તો ડીસી હેમાંથી નીકળે? આપણે ડીસી બધી ભણતા હતા ત્યારે કેમાંથી કાઢતા હતા બધું? કેપેસિટર. અવરોધ માંથી. હું કેપેસિટર માંથી? કેપેસિટર માંથી પ્રવાહ જ ન નીકળે. હા, અવરોધ નથી. મતલબ શું છે? ઇન્ડક્ટર મેં તમને હમણાં કયો દાખલો, ઇન્ડક્ટર હોય એને પોતાનો અવરોધ હોવાનો કે ન હોવાનો? હા. ડીસી કાઢે ત્યારે શું હશે? ખાલી અવરોધ હશે. શું હોય? અવરોધ. એટલે ત્યારે વખતે અવરોધ ગોતી લેવાનો કે અવરોધ કેટલો થાય? આર બરાબર વી બાય આઈ. વી તમને આપણે 100 વોલ્ટ નું ડીસી સાથે તમારે એક નો પ્રવાહ એટલે કે આનો અવરોધ 100 હશે. હવે એસી કાઢો ત્યારે શું થાય? ઇન્ડક્ટર. ઇન્ડક્ટર હોય ત્યારે શું હોય? બંને હોય ને, અવરોધ ને ઓલું બંને ઇન્ડક્ટર. એટલે એસી હોય ત્યારે શું થશે તમારે? ઝેડ. ઝેડ થાય કે ન થાય? ઝેડ કેટલો હશે? 100 વોલ્ટ અને 0.5 અડધું એટલે કે 200 હશે. ઝેડ 200 હોય તો ચાલો એક્સેલ મળે કે ન મળે? તમે બંને કીધું છે ઇમ્પિડન્સ અને ઇન્ડક્ટન્સ બંને વસ્તુ. એટલે પેલા એક્સેલ ગોતીએ કે ઝેડ બરાબર અંડર ઓફ આર સ્ક્વેર પ્લસ એક્સેલ સ્ક્વેર. ઓકે, શું થાય? ઝેડ 200 નો વર્ગ. ઓકે, આપણે પેલા એક તો ઝેડ તો મળી ગયો છે, હવે ખાલી એક્સેલ ગોતી એટલે ઓલું પણ મળી જાય ને, અંડર ઓફ આર નો વર્ગ. આર એટલે કે 100 નો વર્ગ. અહીં વર્ગ કર્યો એટલે વર્ગમૂળ કાઢી નાખીએ. 100 સ્ક્વેર પ્લસ એક્સેલ સ્ક્વેર. તો એક્સેલ સ્ક્વેર તમારે કેટલો આવશે? 4 ના 4 મીંડા માઇનસ 1 ના 4 મીંડા એટલે કે 3 ગુણ્યા 10 ની 4 ઘાત. એક્સેલ બરાબર કેટલું થાય? √3 ગુણ્યા 100. એક્સેલ એટલે ઓમેગા એલ થાય ને, એટલે અથવા તો 2 પાઈ એફ એલ ડાયરેક્ટ કરી નાખીએ બરાબર √3 ગુણ્યા 100. ઓકે, શું થાય? હવે √3 એટલે 50 એટલે એલ બરાબર તમે કહ્યું છે 50 √3. એફ કેટલો આપ્યો? 50 આવૃત્તિ એટલે √3 ભાગ્યા પાઈ. √3 એટલે 1.73 અને પાઈ એટલે 3.14 એટલે 17 દુ ને 34 એટલે અડધા કરતા થોડુંક વધારે 0.55 લખાય. ખબર પડી કે ન પડી? બોલો. હા. એમ પરિપથમાં જોડેલા વોલ્ટમીટર નું અવલોકન. બોલો. અહીંયા વોલ્ટમીટર છે એનું અવલોકન શું હશે? આમાં શું વાર લાગે? ડાયરેક્ટ છે. શું છે? ઇન્ડક્ટર નો હો છે, કેપેસિટર નો હો, એટલે આ બંને અનુનાદ છે. અનુનાદ હોય તો બધો કેમાં જાય? વોલ્ટ માં જાય ને, અનુનાદ થાય ત્યારે.
આવા જ એમસીક્યુ પૂછાય, હોય કાંઈ નહીં એમાં. ખાસ આમાં અનુનાદ વાળી કન્ડિશન ખાસ ધ્યાન રાખવાની, મોટા ભાગે અનુનાદ વાળી કન્ડિશન જ હોય. આમાં એવું જ છે. આમાં એવું જ છે, જો બંનેના 300 ને 300 છે, હા એટલે બધો જાહે ક્યાં? 100 વોલ્ટ. આમાં જાય તો વોલ્ટમીટર નું અવલોકન તો પેલા 220 થઈ ગયું. હા V બરાબર 220 થઈ ગયો, અને પ્રવાહ I બરાબર V બાય R. હમ તો V 220 ભાગ્યા 100 એટલે 2.2. એસી ઉદ્ગમ સાથે કેપેસિટર અને બલ્બને શ્રેણીમાં જોડવામાં આવે તો વોલ્ટેજ અચલ રાખીને આવૃત્તિ વધારતા. કેપેસિટર અને બલ્બ આના એમસીક્યુ ઘણી વખત પૂછાય છે. એક પ્રકારનો એ રીતે જોવા જઈએ થિયોરેટિકલ એમસીક્યુ તમારા પ્રકારનો થાય. બલ્બ વધારે પ્રકાશિત થાય. શું થાય? બલ્બ વધારે પ્રકાશિત. શું છે જો કેપેસિટર આપ્યો એટલે XC કેટલો હશે? 1/ωc, એટલે કે 1/2πfc. તો હું કીધું છે આવૃત્તિને વધારવાની છે, એટલે આવૃત્તિ વધે તો XC ઘટે. ઘટે. આવું થાય કે નહીં? એટલે આનો અવરોધ ઘટે. તો પડે કે ન પડે? અને આ તમારે Z જ થશે. શું થાય Z? એટલે શું થાય જો અહીંયા આપણે લખીએ કે ઓમેગા આવૃત્તિ એટલે F વધારી, હાલો ને. F વધે એટલે કે ઓમેગા વધે, ઓમેગા વધે એટલે કે Z ઘટે. Z ઘટે તો પ્રવાહ વધે. વધે. આપણે ખબર છે પ્રકાશિત થવાનું કોના પર આધાર રાખે? પ્રવાહ ઉપર. તો પડી કે ન પડી? પ્રવાહ વધે એટલે બલ્બ વધારે પ્રકાશિત થાય. ઇન્ડક્ટર ને ઓમેગા આવૃત્તિ વાળા એસી ઉદ્ગમ સાથે જોડતા પાવર ની આવૃત્તિ. પાવર ની આવૃત્તિ કેટલી થાય? ગણવો પડે. પાવર શું લખાય? I into V. પ્રવાહ કેટલો હોય? I0. પેલા વોલ્ટેજ લખીએ, વોલ્ટેજ ઉપરથી આપણે પ્રવાહ લખવાના છે. ઓકે, કે VI તો વોલ્ટેજ કેટલો હોય? V0 sin ઓમેગા t. તો પ્રવાહ કેટલો લખાય? I0 sin ઓમેગા t. પછી ઇન્ડક્ટર છે, પ્રવાહ આગળ પાછળ કેટલો? પ્રવાહ પાછળ કેટલો? 90 ડિગ્રી પાછળ. તો એ પ્રમાણે લખવાનું કે -π/2 હોય. તો પડી કે નહીં? હા ચાલો તો અહીંયા લખો હવે કે V0 I0 sin ઓમેગા t sin -π/2 પ્લસ થીટા cos થીટા માઇનસ cos થીટા થાય, પણ આપણે cos થીટા લખી નાખીએ. ઓકે, cos ઓમેગા t sin ઓમેગા t cos ઓમેગા t. તો આને શું લખાય? V0 I0 by 2. આવું થાય. sin ઓમેગા t ને cos ઓમેગા t ગુણ્યા એટલે આ 2 sin ઓમેગા t cos ઓમેગા t. આવું થાય કે ન થાય? તો 2 sin થીટા cos થીટા sin 2 થીટા sin 2 ઓમેગા t. ઓકે, તો તમારે જે પાવર નું સૂત્ર આવે છે ને કે VRMS IRMS cos phi, અહીંયાથી આવે. તો પડી કે ન પડી? કે જો VRMS થઈ ગયો, √2 બંને અલગ અલગ આપી દો એટલે. ઓકે, એટલે આ રીતે આવે. તો આની આવૃત્તિ કેટલી આવશે? 2 ઓમેગા થાય. કેટલી હોય? પાવર ની આવૃત્તિ ડબલ હોય, 2 ઓમેગા. ઉદ્ગમ નો વોલ્ટેજ તમને આપેલો છે, એક સાઇન માં આપેલું છે, કોસ માં. સાઇન કોસ માં આપેલો હોય તો શું કરાય? નીટમાં પણ આવા એમસીક્યુ પૂછાય. તો મહત્તમ વોલ્ટેજ V બરાબર 100
sin 100 પાઈ ટી અને cos 100 પાઈ ટી. શું કરાય આનું બોલો? 100/2. હે પેલા જ કરી રહ્યા તમે, આગળ ના કરી નાખ. આના આગલા દાખલામાં જ કર્યું. હજી શું કરાય? 50 વડે ગુણાય એટલે અહીંયા 2 વધે તો 2 2 sin θ cos θ sin 2 θ sin 200 પાઈ ટી થઈ ગયું. તો મેક્સિમમ મૂલ્ય કેટલું હોય? 50. કેટલું થાય? 50. તો પડે કે ન પડે? હા ચલો આમાં પરિપથનો વોલ્ટેજ, વોલ્ટમીટર નું અવલોકન અને એમીટર નું અવલોકન ગોતો. હાલો. 0 વોલ્ટમીટર માં 0 0, XL બરાબર XC છે. હા આ તમારે 0 થઈ ગયું. પછી એમીટર પ્રવાહ ગોતો. 8 I બરાબર V by R થઈ જાય ડાયરેક્ટ. 8 એટલે 8. 240 ભાગ્યા 30 એટલે 8 તરી 24. 0 અને 8. હમ. ચલો V બરાબર 120 sin 100 પાઈ ટી cos 100 પાઈ ટી. તો મહત્તમ વોલ્ટેજ કેટલો હોય? V મેક્સિમમ મેક્સિમમ 60 વોલ્ટ. 60 વોલ્ટ હમણાં ગણ્યું. ને આવૃત્તિ 2π લખી જ નાખો એવું લાગે તો. 100 વોલ્ટ. 100 હર્ટ્ઝ. 120 100 નો આવે, 200 થઈ જાય. 200 થાય એટલે એનું ભાગ્યા 2 કરો એટલે કેટલું આવશે? હોજ બોલે તો થાય. ખબર પડી કે નહીં? હું તો 120 એવું લાગે તો 60 ગુણ્યા 2 એ sin 100 પાઈ ટી cos 100 પાઈ ટી એટલે 2 sin θ cos θ એટલે sin 2 θ એટલે કે sin 200 પાઈ ટી. આના પરથી આવૃત્તિ કેટલી આવશે? 100 હર્ટ્ઝ. 60 અને 100. ચલો આમાં વોલ્ટમીટર ને એમીટર નું અવલોકન. આમાં ગોતવું પડશે તમારે. ગોતો. બધું આપેલું હોય તો મેં તમને કીધું શું કરવાનું? પેલા XL અને XC ગોતવાના. ગોતો. XL ને XC ગોતો. હાલો ફટાફટ. બીજાનો એનો 10 જ આવે છે. 10 જ આવે એટલે શું થાય? ગોતો. હાલો આગળ. તો પછી 0. તો વોલ્ટમીટર નું અવલોકન કેટલું થાય ને એમીટર નું અવલોકન કેટલું થાય? 6 એટલે 36 36 વત્તા 16 52 એટલે 5.6. પ્રવાહ કેટલાનો પસાર થાય? 5.6 એટલે પ્રવાહ 1.4. પ્રવાહ પેલા પ્રવાહ પેલા પ્રવાહ ગોતશો પછી વોલ્ટમીટર નું અવલોકન મળશે ને. બોલો. બે ના આવે તો હે પ્રવાહ 2 ના આવે તો કે સાહેબ 100 4. ના પ્રવાહ કેટલો આવે? અવરોધ કેટલો થાય પેલા? 6 ને 4 10. હા તો સાહેબ તો I0 કેટલું આવે? એ આવે V0 by Z અથવા તો V0 by R.
કેટલું થાય? A. 20 ભાગ્યા 10 ચાલુ છે એટલે? 1.1 2 એમ્પિયર થાય. હવે એ મીટર છે, એ મીટર શું માપે? IRMS માં આપે ને IRMS માપે, એટલે IRMS ગોતવો પડે તમારે, એટલે કે I0/√2 કરવું પડે, તો 1.1 કરી આવે. એટલે કે 2/√2, એટલે અહીંયા જવાબ આવશે 1.41. ધ્યાન રાખવાનું. હમ. એવું નહીં કે બે આવ્યો, બે તમને કઈ આમાં તો આપેલું નથી પણ બીજા ઓપ્શનમાં આપેલો હોય. વાત સાચી. પછી V, આનો V કેટલો થાય વોલ્ટેજ? 1.41 બરાબર IR થાય ને? 4 ની વચ્ચે લગાડેલું છે. પ્રવાહ તમારે 2 નો મળે છે, એટલે 2 × 4 એટલે આનો 8 વોલ્ટ હશે. કેટલું હશે? તો IRMS મળ્યું, ડાયરેક્ટ IRMS જ વાપરીએ ને કે VRMS જ ગોતવાનો છે આપણે, એટલે કે IRMS જ લઈ લઈએ ડાયરેક્ટ, ગુણ્યા 4, 1.41 × 4, 0.4 ચોકે ચોકે 16 ને 4 ને 5.64. ઓકે, તો ઓલું કરવા ન જવાય, પછી IRMS મળી ગયો છે તો IRMS જ વપરાય. તો શું હશે? 5.6 અને 1.4. એમાં 6 કેમ ના લીધા? હે 6 કેમ ના લીધા? શું 6 એમાં લીધા? આપણું હું અવરોધમાં 6 કાનું લીધા, 4 અહીંયા 6 નથી આપેલા ઉપર. આ છે બહુ આખો અવરોધ નો લેવો પડે બધાયનો. હાલો આગળ, 20 કિલોમીટર ટેલિફોનની લાઈન છે, તારનો કેપેસિટન્સ 0.14 માઇક્રોફેરાડે જશે, જગ્યા છે એટલે એમ, પ્રતિ કિલોમીટર છે. તો એસી ની આવૃત્તિ 5 કિલોહર્ટ્ઝ હોય. કેટલા મૂલ્યનો ઇન્ડક્ટર શ્રેણીમાં જોડવો પડે કે જેથી ઇમ્પિડન્સ લઘુત્તમ થાય? ઇમ્પિડન્સ મિનિમમ XL બરાબર 80 થાવ. XL બરાબર XC. તો ગોતો હાલો, L કેટલો હોવો જોઈએ? પેલા કેપેસિટન્સ ગોતવો પડશે ને, કેપેસિટન્સ ગોતો કે 1 કિલોમીટરમાં 0.14 માઇક્રોફેરાડે હોય તો 200 કિલોમીટરમાં કેટલો થાય? માઇક્રોફેરાડ 2.8 ગુણ્યા 10⁻⁶ માઇક્રો છે. સાહેબ 0.14 છે તો 14 તો 0.14 એટલે તો 2 મેડા ઉડી જાય એટલે 14 28 થાય ને, 28 × 10⁻⁶ થાય આ કિલોમીટર. 0.014 28 ના આવે છે, 28 માઇક્રોફેરાડ ના પોઈન્ટ અહીંયાથી આ કપાઈ ગયેલું છે એટલે પોઈન્ટ અહીંયા આવશે ને, 0.014. તો આવે. ચલો ફટાફટ. ફટાફટ, વાર ન લાગવી જોઈએ. આવૃત્તિ આપી દીધી, આવૃત્તિનું સૂત્ર મૂકી દેવાનું. .35 0.35 મિલિએમ્પ. 0.35. ઓકે, હોમવર્કમાં જોડકા જોડો. sin ωt, અહીંયા પણ ωt હશે.
પ્રવાહ તમને આપેલા છે એના RMS મૂલ્ય x0 sin ઓમેગા t હોય તો એનું RMS મૂલ્ય કેટલું થાય 1/√2 x0/√2 એટલે આ તમારે અહીંયા આવશે x0 sin cos એટલે ભાગ્યા 2 ગુણ્યા 2 કરીને આપણે કરીએ ને તો x0/2 અને પાછું √2 લાગે એટલે આ થાય ખબર પડી કે ન પડી હે કોઈ એક વિધિમાં ફેરવવું પડે ને અને આ બંને અલગ અલગ છે તો આનું કેટલું થાય x0/√2 આનું પણ x0/2 બરોબર અને ભેગા કરવા પડે ને x0 કોમન કાઢો તો sin θ plus cos θ એને કઈ રીતે ગણશો sin ને cos તો ત્રીજું છે ત્રીજાનું એક ગણાય તો પેલા બીજામાં ખબર પડે ને બધાને તો જો અહીંયા x0 sin ઓમેગા t plus x0 cos ઓમેગા t તો આ બંનેનું પરિણામ શું થાય એક રીતે રહેવા જાય તો √2 x0 થાય આઈ મેક્સિમમ 90 નો કળા તફાવત થાય ને યાદ છે કે નહીં શું કરો છો કે અંડર ટોપ x0 સ્ક્વેર પ્લસ x0 સ્ક્વેર કરો કે નહીં એટલે કે √2 x0 થાય તો IRMS કેટલું થાય I maximum ભાગ્યા √2 એટલે કે √2 x0/√2 એટલે આ x0 થઈ જાય કે ન થઈ જાય આમ તો બે આવડી ગયા એટલે ત્રીજું તો ઓટોમેટિક તમારા જવાબમાં આવી જ જાય એમ ઓકે અવરોધ કેપેસિટર ને શ્રેણીમાં જોડીને કોણી આવૃત્તિ ધરાવતા એસી ઉદ્ગમ સાથે જોડતા વોલ્ટેજ અચળ રાખીને આવૃત્તિ ત્રીજા ભાગની કરતા પ્રવાહ અડધો થાય છે કેટલો થાય છે આવૃત્તિ ત્રીજા ભાગની કરીએ તો પ્રવાહ અડધો થાય તો શરૂઆતની આવૃત્તિ એ રિએક્ટન્સ અને અવરોધનો ગુણોત્તર શરૂઆતનો ગુણોત્તર તમારે ગોતવાનો છે રિએક્ટન્સ અને અવરોધનો આવડશે કે ગણાવું ચાલો અહીંયા ધ્યાન આપો મોટા જઈને તો નથી લાગતું V/Z ઓકે અવરોધ અને કેપેસિટર લેવાનું છે એટલે અવરોધ અને કેપેસિટર લ્યો એટલે શું આવશે Z બરાબર અંડર ટોપ R² પ્લસ 1/ω c નો વર્ગ થાય કે ન થાય આપણે XC ના સ્વરૂપમાં લાવવાનું છે એટલે XC જ લખીએ રિએક્ટન્સ ના સ્વરૂપમાં લાવવાનું છે ને એટલે કે 1/R² પ્લસ XC². આવું થાય કે નહીં પ્રવાહનું મૂલ્ય પણ તમને ઓમેગા પાછો ત્રીજા ભાગનો કરવાનો કીધો ને કે તો ઓમેગા રાખવો જ પડશે ને પાછો ઓમેગા પાછો લખવું પડશે શું ઓમેગા સી નો સ્ક્વેર આવું થાય હવે તમને શું કીધું છે ઓમેગા ત્રીજા ભાગનો કરો તો પ્રવાહ કેટલો થાય અડધો એટલે નવો પ્રવાહ કેટલો આવશે દાખલા કે અડધો પેલા કરતા અને અહીંયા ઓમેગા કેટલો થઈ જાય તમારે ત્રીજા ભાગનો એટલે કે ω/3 c નો સ્ક્વેર 1/છેદમાં અને એનું અંડર રૂટ ચલો આને હવે આ આવડવા મૂકી દો ને ઉપરથી કે V/2 અંડર રૂટ ઓફ R². હવે આને આપણે x લાવવાનું છે એટલે xc ના સ્વરૂપમાં લઈ લે ઓકે xc². અહીંયા V/અંડર રૂટ ઓફ R². આ 3 નો વર્ગ 9 એટલે ઉપર 9 જશે તો 9xc² લખાય આ v ઉડી ગયા વર્ગ કરી નાખો હામે લઈ જાઓ અને અહીંયા લાવો તો R² પ્લસ 9xc² ના 2 નો વર્ગ 4R² પ્લસ 4xc². આ બાજુ આવે તો 3R² અને આ બાજુ આવે તો 5xc². તો R²/xc² બરાબર 5/3 તો R/xc √5/3 તો પડે કે ન પડે તમારે રિએક્ટન્સ ભાગ્યા અવરોધ કરવાનું છે એટલે કે xc/r કરવાનું છે શું આવશે √3/5
5. ચાલો, LCR પરિપથમાં અવરોધ શું આપેલો છે? 200 વોલ્ટ 300 હર્ટ્ઝની ઉદ્ગમ છે તમારો એસી નું. જ્યારે કેપેસિટરને દૂર કરવામાં આવે એટલે કઈ પરિપથ થઈ ગયો? LR. એલા ઓકે, એલા ત્યારે વોલ્ટેજ કળામાં પ્રવાહ કરતા 60 આગળ છે. નીટમાં પૂછાઈ ગયેલો દાખલો છે લગભગ. ઓકે, શું છે? વોલ્ટેજ કળા કરતા 60 આગળ છે. એનો મતલબ શું થયો? તમને એ વસ્તુ શું આપી છે? 5 આપો ને. શું આપ્યું છે? 5 આપેલો છે. ઓકે, હવે જ્યારે ઇન્ડક્ટર ને દૂર કરવામાં આવે એટલે સર્કિટ કઈ થઈ ગઈ? આરસી. ઓકે, ત્યારે પ્રવાહ વોલ્ટેજમાં કળા કરતા 60 આગળ છે. આ વખતે કોણ આગળ છે? પ્રવાહ આગળ છે. ઓલામાં કયો આગળ હતું? વોલ્ટેજ આગળ હતો. તો એલસીઆર પરિપથનો પાવર 60 પ્લસ 60 માઇનસ એટલે મારા ખ્યાલથી તો ખાલી અવરોધ વાળી સર્કિટ જ થશે. કેમ? જો ખાલી એલઆર પરિપથ લ્યો, પહેલી વસ્તુ લ્યો કે એલઆર, તેના માટે tan થીટા મૂકો તો tan phi કેટલું થશે? સામેની બાજુ એટલે કે એક્સએલ, પાસેની બાજુ એટલે અવરોધ. આવું થાય ને? અને દાખલા કે બીજો પરિપથ લ્યો તમે, એમાં પણ tan કયો પરિપથ આવશે? આરસી. તેમાં પણ tan phi કરો, શું આવશે? એક્સસી ભાગ્યા આર. આ પણ કેટલું છે તમારે? tan 60. આ પણ કેટલું થાય? tan 60. ખબર પડી કે ન પડી? હા તેના ઉપર તમને શું ખબર પડે? એલા એક્સી બરાબર એક્સએલ બરાબર એક્સી થાય ને? શું થાય? એક્સએલ બરાબર એક્સી એટલે ઝેડ તમારો કેટલો થઈ જશે? આર. એટલે હો પાવર, પાવર બરાબર શું લખાય? હવે ખાલી ઝેડ છે. એક્સએલ બરાબર એક્સી થાય તો શું થાય? પાવર ફેક્ટર cos 5 એક હે કે ન થાય? હા એટલે પાવર બરાબર શું લખ્યું કે તમે? VRMS IRMS, અથવા તો તમને ખાલી એક જ વસ્તુ આપેલી છે, વોલ્ટેજ આપેલો છે તો VRMS નો વર્ક કરી શકો છેદમાં Z. કરાય કે ન કરાય? હા બોલો. હા હા તો VRMS તમને આપેલું છે. VRMS હા તો V0 ગમે એ વસ્તુ થાય ને, 200 ગુણ્યા 200 ભાગ્યા 100 એટલે જવાબ કેટલો આવશે? 400. ઓપ્શન નંબર ડી. તો પડી. હા આગળ LCR પરિપથમાં R બરાબર XL બરાબર 2 ટાઈમ્સ XC, તો ઇમ્પિડન્સ, પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત. ઇમ્પિડન્સ ગોતો. ચાલો, કળા તફાવત અહીંયા આપેલો નથી ઓપ્શન, તે તમારે બનાવવાનો. સર આ કોઈકનો માઇક્રોફોન ઓન છે તો અવાજ બહુ આવે છે. શું હું કીધું? કોઈકનો માઇક્રોફોન ઓન હતું તો અવાજ આવે છે. હા ચાલો ગોતો. હાલો, XL બરાબર 2XC છે તો ઇમ્પિડન્સ, ઇમ્પિડન્સ Z શું થાય? R સ્ક્વેર પ્લસ XL માઇનસ XC નો વર્ગ એટલે અહીંયા શું થશે? R સ્ક્વેર પ્લસ XL બરાબર XC બરાબર XL બરાબર 2XC કરી નાખીએ ને? શું કરી નાખીએ? 2XC માઇનસ XC નો વર્ગ એટલે R સ્ક્વેર પ્લસ XC સ્ક્વેર. અને XC કેટલું આપેલું છે? XC લ્યો તો R/2 કરાય ને, એટલે કે R સ્ક્વેર બાય 4 એટલે 5 એટલે કે √5/2R થાય. Z કેટલો આવશે? √5/2R. A અને B ઓપ્શન માં આપેલું છે. હવે કળા તફાવત tan થીટા, tan થીટા આપેલો એટલે tan થીટા જ મુકાય. tan phi બરાબર શું લખીએ? સામેની બાજુ, સામેની બાજુ એટલે
XL minus XC. એક્સેલ માઇનસ એક્સી, પણ એક્સી મોટો છે કે એક્સેલ મોટો છે? એક્સેલ. જે મોટું હોય તે લેવાનું છેદમાં આર. એક્સેલ 2xc માઇનસ એક્સી બાય આર, એટલે કે અહીંયા એક્સી બાય આર. એક્સી એટલે કે આર બાય 2 અને બાય આર એટલે 1/2 tan phi બરાબર. તો phi બરાબર કેટલું આવશે? tan ઇનવર્સ 1/2. પડી કે ન પડી? બોલો. આગળ. એસી સપ્લાય અનુનાદિત વખતે જ હોય, દર વખતે આપણે જવાબ ગોતવાનો હોય ત્યારે. તો વોલ્ટ મીટર કયું શૂન્ય બતાવે? કયું 0 હોય? બોલો. V4 છે. V4 L અને C વચ્ચેનું હોય એ. પરિપથનો ઇમ્પિડન્સ આવડશે? હા. શું આવડશે? આ તો સમાંતર ને? તમને ઈ જ પૂછું છું, શું આવડશે એમ. એટલે સર ઓમાં XL ગુણ્યા XC ભાગ્યા XL પ્લસ XC કરી દેવાનું. એવું થોડો કરાય? અવરોધમાં હા, એવું કરો તો જવાબ આવી જાય. એમાં વાત ખોટી નથી. અવરોધ જ છે એક પ્રકારના. અવરોધ ને સમાંતરમાં લઈ લ્યો. R1 R2 છે R1 પ્લસ R2. નીચે 50 આવશે, ઉપર 600 થશે, એટલે 120 થાય. તો જવાબ તમારો ખોટો આવશે. એ રીતે તમારે ન કરાય ને, કેમ કે બંનેમાં હરખી વસ્તુ નથી. ઓલામાં ઓમેગા L આવે ને આમાં 1/ωc થાય ને, એ બધું ઉલટું આવશે ને. તમે ઓલા અવરોધની જેમ ડાયરેક્ટ કરી ન શકો ને, તો કઈ રીતે કરાય બીજું? બાકી બધી વસ્તુ તો આપેલી છે. પ્રવાહ ગોતીએ કાઈ, અને V બાય I કરો એટલે Z મળે કે ન મળે? હા. તો પડી કે નહીં? તો ઇન્ડક્ટર નો પ્રવાહ કેટલો થાય? ઇન્ડક્ટર માંથી પ્રવાહ 90/30 3. આવું થાય કે ન થાય? 3 એમ્પિયર. ને આનો પ્રવાહ કેપેસિટન્સ નો 90/20 4.5. આ કઈ રીતે કર્યું ખબર ને? સમાંતરમાં વોલ્ટેજ સરખા હોય. હા. શું થાય? સમાંતરમાં વોલ્ટેજ એટલે બંને વચ્ચેનો વોલ્ટેજ કેટલો? 90-90 નો જશે કે નહીં? એટલે બંનેનો પ્રવાહ મળી જાય. તો કુલ પ્રવાહ કેટલો નીકળ્યો છે? I બરાબર IC માઇનસ IL. ખબર પડી આમાં? માઇનસ શું લેવા લીધું? હા. XL માઇનસ XC કરીએ હંમેશા, VL માઇનસ VC કરીએ. હા. ખબર પડી કે નહીં? હા. આમાં પણ ઈ જ થશે. એકનો પ્રવાહ પ્લસ માં જતો, એકનો વિરુદ્ધ દિશામાં આવતો હશે ને, તો જ કેન્સલ કરતા હશે ને એકબીજાને. હા. એટલે આ વસ્તુ ધ્યાન રાખવાની. અહીંયા એવું લાગે તો અલગ અક્ષરથી લખી દો. IC માઇનસ IL કરું છું કે 4.5 માઇનસ 3. ઓકે, જવાબ તમારો કુલ પ્રવાહ 1.5 એમ્પિયર નીકળશે. ખબર પડી કે નહીં? હા. એટલે આપણે ઓલું ડાયરેક્ટ નો કરી શકો તમે. ચાલો, તો હવે મળી જાય ને Z બરાબર V બાય I. V તમને 90 આપ્યો ને I તમને મળ્યો 1.5. 15 6 એટલે કે 60 ઓમેગા આવશે. કેટલો હશે? 60. ખબર પડી કે ન પડી? હા. હા. આગળ. આકૃતિ મુજબ શક્ય છે કે નહીં? આ પહેલા તમને આમાં એકચ્યુઅલી આપવું પડે કે એસી માટે, એસી પ્રવાહ માટે શું છે? જે પ્રવાહ આપ્યા બધા કેવા લેવાના? એસી પ્રવાહ લ્યો તો તમારે આ વસ્તુ જોવી પડે. તો આ વસ્તુ શક્ય થાય કે ન થાય? ઓકે, ડીસી આપેલો હોય તો ન થાય ને. ડીસી માં તો આપણને ખબર છે જેટલો અંદર આવે એટલો બહાર જવો જોઈએ.
ડીસી માટે આ વસ્તુ શક્ય બને નહીં, એસી માટે જોવાનું છે. આપણે એસી ચેપ્ટર ભણીએ છીએ. ઓકે, ખબર પડી કે ન પડી? હા બે ની બાદ બાકી ત્રીજું થાય છે, થાય છે. જો હા થાય છે આઈ બરાબર તમે કરો કે શું છે, હા 15 - 5 બરાબર 10 થાય છે ને? હા ખબર પડી કે ન પડી? હા 15 - 5. હમ, તમે એવું લઈ શકો કે આ એક કોઈક ઇન્ડક્ટર વાળું હશે, આ કેપેસિટન્સ, એટલે બંનેની બાદ બાકી 10 થાય તો આ 10 અહીંયાથી આવે જ છે. હમ, ખબર પડી કે ન પડી? હા એટલે કે આને તમારે શું લઈ શકો તમે કે આઈએલ અને આઈસી આઈસી, તો એસી પરિપથ માટે આ વસ્તુ શક્ય બને. હા ખબર પડી? હમ, આગળ હવે રેવા દઈએ, બીજો લેક્ચર છે પાછો. ઓકે, હવે આ બધા કાલે ગણશું. હા કોઈને કઈ ડાઉટ છે આજના લેક્ચરમાં? ના ઓકે, આ જ પ્રકારના બધા એમસીક્યુ પૂછાય, હા વહેલા હોય છે, કઈ બહુ લાંબી ગણતરી કે કઈ વસ્તુ આવતી નથી ને આખા ચેપ્ટરમાં એટલા બધા કઈ સૂત્ર પણ કઈ છે નહીં. ખાલી 3 સર્કિટ યાદ રાખવાની છે, કાં તો એક ચોથી યાદ રાખી લો બધી ભેગી કરીને. ઓકે, પ્લસ 3 સર્કિટો પ્લસ બીજી વસ્તુ શું આવે, ક્વોલિટી ફેક્ટર, બેન્ડવિડ્થ, બસ એટલી જ વસ્તુ તમારે પૂછાય, બીજું કાંઈ એમાં પૂછાતું નથી. ઓકે, ચાલો આજનો લેક્ચર હવે અહીંયા સુધી રાખીએ. હા